નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સિટી પોલીસે વલસાડના મોગરાવાડી દુકાનદાર સાથે થયેલ છેતરપિંડીનો ભેદ ઉકેલી કાઢ્યો। ઉમરગામ રોડ રેલવે ઓવરબ્રિજનું બહુચર્ચિત સર્વિસ રોડ પર તેલના વ્યાપારીનું ટેન્કર ટ્રાફિક જામની સમસ્યામાં વધારો કરે છે। હોળી ધૂળેટીના તહેવારોને લઈ ટ્રેનોમાં ભીડ વધી। ધરમપુર તાલુકાના બારસોલ ગામની ઘટના, પરિણીત પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ સિટી પોલીસને મળી સફળતા। સિટી પોલીસે વલસાડના મોગરાવાડી દુકાનદાર પાસે થયેલ છેતરપિંડીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। વલસાડ સિટી પોલીસને સફળતા મળી છે। સિટી પોલીસે વલસાડના મોગરાવાડી દુકાનદાર સાથે થયેલ છેતરપિંડીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। દુકાનદારને રોકડા પૈસા આપી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનું કહી દુકાનદારનો બેંક પાસવર્ડ જાણી 52 રૂપિયા પોતાના એકાઉન્ટ કર્યા હતા। ટ્રાન્સફર દુકાનદાર તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। ઉમરગામ રોડ રેલવે ઓવરબ્રિજનું બહુચર્ચિત સર્વિસ રોડ પર તેલના વ્યાપારીનું ટેન્કર ટ્રાફિક જામની સમસ્યામાં વધારો કરે છે। ઉમરગામ રોડ ઓવરબ્રિજનું બહુચર્ચિત સર્વિસ રોડ પર તેલના વ્યાપારીનું ટેન્કર ટ્રાફિક જામની સમસ્યામાં વધારો કરી રહ્યા છે। ઉમરગામ રોડ રેલવે ઓવરબ્રિજનું સર્વિસ રોડને પહોળો કરી ડામરનો બનાવવા લોકો અને મીડિયા રજૂઆત કરીને થાકી ગયા છે। તે છતાં પણ DFCCIL અને માર્ગ મકાન વિભાગ વલસાડના નફ્ફટ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય તથા વલસાડ ડાંગ જિલ્લાના સાંસદને પણ આ અધિકારીઓ દાદ આપતા નથી। આ સાંકડા સર્વિસ રોડ લાગુના દબાણોને કારણે ટ્રાફિક જામ થતો હોય છે તથા ટ્રાફિક જામના કારણે છાસવારે વાહન ચાલકોમાં પણ ઝઘડા થતા હોય છે। કોઈ દિવસ આ સર્વિસ રોડ પર ઝઘડાનું મોટું સ્વરૂપ ધારણ થશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી, જેના પગલે માથા પણ ફૂટશે અને કોઈકનો જીવ પણ જશે। ત્યારે પોલીસને માથે ઉપાધિ વધશે એવું જણાઈ આવ્યું છે। જે દિવસે સર્વિસ રોડ પર વાહન ચાલકોમાં ઝઘડો, મારામારી કે જીવલેણ ચમકલા થશે ત્યારે આરોપીઓમાં નફ્ફટ DFCCIL તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના નામો લખીને એમને પણ શકંજામાં લેવાશે। શક્યતાને પણ નકારી ન શકાય। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। હોળી ધૂળેટીના તહેવારોને લઈ ટ્રેનોમાં ભીડ વધી। ધરમપુર તાલુકાના બારસોલ ગામની ઘટના, પરિણીત પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું।
આપનું સ્વાગત છે। હોળી ધૂળેટીના તહેવારોને લઈ ટ્રેનોમાં ભીડ વધી। વાપી રેલવે સ્ટેશન પર વતન જવા લોકોની ભીડ। હોળી ધૂળેટીના તહેવારોને લઈ ટ્રેનોમાં ભીડ વધી છે। વાપી રેલવે સ્ટેશન પર વતન જવા માટે લોકોની ભીડ જામી ગઈ છે। અઠવાડિયામાં એક જ વાર દોડતી બાંદ્રા પટના ટ્રેનમાં 100 થી વધુ ઘસારો ટ્રેનમાં ચડવા લોકોની પડાપડી। જગ્યા ન મળતા જીવને જોખમમાં મૂકી લોકોએ ટ્રેનની બારીઓથી પ્રવેશ કરતા જોવા મળ્યા। एक पर खड़ी हुई गाड़ी वापस સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ધરમપુર તાલુકાના બારસોલ ગામની ઘટના। પરિણીત પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ધરમપુરના બારસોલ ગામે પ્રેમી પંખીડાની એક જ ઝાડની ડાળીઓ ઉપર આત્મહત્યા કરેલી લાશ મળતા ચકચાર મચી। ધરમપુરના બારસોલ ગામે પ્રેમી પંખીડાની એક જ ઝાડની ડાળીઓ ઉપર આત્મહત્યા કરેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે। એક જ ઝાડની ડાળી ઉપર આત્મહત્યા કરી મોતને વહાલું કર્યું છે। બારસોલ ગામે અંબાવાડીમાંથી એક જ દોરડે લટકેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી છે। મૃતક મહિલા પુરુષ બંને પરિણીત હતા। અગાઉ બંને પકડાઈ જતા પંચ બેઠક કરીને સમાધાન કરાયું હતું। મૃતક મહિલા લગ્ન કરીને માત્ર 3 મહિના સાસરે રહ્યા બાદ પિયર આવી ગઈ હતી, જે પરત ન જઈ છૂટાછેડા લઈ લીધા હતા। સમાજ ક્યારેય પરિણીત પુરુષ અને મહિલાનો પ્રેમ સંબંધ સ્વીકારશે નહીં એમ માનીને અંતિમ પગલું લીધું હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે। બારસોલ ગામે અંબાવાડીમાંથી એક જ દોરડે લટકેલી હાલતમાં લાશ મળી। આ ઘટના અંગે જાણકારી પોલીસને મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। સિટી પોલીસે વલસાડના મોગરાવાડી દુકાનદાર સાથે થયેલ છેતરપિંડીનો ભેદ ઉકેલી કાઢ્યો। ઉમરગામ રોડ રેલવે ઓવરબ્રિજનું બહુચર્ચિત સર્વિસ રોડ પર તેલના વ્યાપારીનું ટેન્કર ટ્રાફિક જામની સમસ્યામાં વધારો કરે છે। હોળી ધૂળેટીના તહેવારોને લઈ ટ્રેનોમાં ભીડ વધી। ધરમપુર તાલુકાના બારસોલ ગામની ઘટના પરિણીત પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।